તો મિત્રો જો આપણે પહોંચી ગયા સનાતલથી આ બાજુ રિંગ રોડ બાજુ ટર્ન મારી દીધો ને આ ટાયરને તો હાથ નથી અડાડતો એટલું ગરમ છે. એટલે હવે આને ઠરવા દઈ તો પાછા 15 મિનિટ ઠરી જાય ને એટલે પાછા આપણે 30-40 કિલોમીટર પાછા કાપી નાખી. કારણ કે આપણે 1:30 વાગવા આવ્યો છે, 1:30 વાગે પહોંચ્યા છીએ. હવે જોઈએ આપણે કેટલા વાગે ખાલી થાય. એનું કારણ છે કે આજે આપણે કાંઈ ન બોલી શકી કારણ કે લેટ આપણે થયા છીએ. જોઈએ હવે શું થાય. પંખો કર્યો ચાલુ. આપણે રસ્તામાં જમી હોત લીધું હતું કારણ કે અહીંયા નક્કી નથી પછી કેટલા વગાડે આ લોકો. એટલે આપણે જમી હોત લીધું હતું, જમીને જ અહીંયા આવ્યા છે. હવે વાંધો નહીં, ભલે 8 વગાડે તો ભલે વગાડે, બીજું શું. કારણ કે આપણે લેટ થઈ ગયા એટલે હવે આપણે એને કાંઈ ન કરી શકીએ. જોઈ છીએ આ રહી કંપની. જોવો તમે, કંપની તો બહુ મોટી છે. અહીંયા આવી એટલે આ તકલીફ તો રહે જ છે. અને આજે આપણા હિસાબે લોચો થયો છે કારણ કે આપણા ગાડીનું ટાયર ફાટી ગયું હતું એટલે આપણે આવવામાં જ અહીંયા બપોરના 1 વાગી ગયા હતા. એના હિસાબે બધું ગોટે ચડી ગયું છે. નકર તો ગુડ મોર્નિંગ મિત્રો, ને થઈ ગયું છે સવાર. જો આજ બીજો દિવસ છે આપણો. અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યા છે. અને આપણે ઉઠીને નાહી ધોઈ લીધું છે હોટલે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હજી કાંઈ આપણે ભરવાનું તો કાંઈ કોણ સેટિંગ થયું નથી. જોવો તમે, આપણે હાઈવે માટે જ હોટલ છે. અમદાવાદથી ઇન્દોર ગોધરાવાળો જે હાઈવે છે 4 લાઇન, ત્યાં જ છે આપણે. અને ત્યાં છે આપણે ચામુંડા હોટલ. ચામુંડા ગુજરાતી બાજુવાળી આપણે રાજકોટવાળાની છે હોટલ. અને આપણે સંબંધીની જ છે. જોવો તમે, ત્યાં આપણે આવી ગયા હતા રાતે. આ પડી આપણી ગાડી. આવીને બેઠા છીએ અહીંયા રાતે આવીને તો આપણે સૂઈ ગયા હતા ને અત્યારમાં ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધા ભાઈઓનું. અને અત્યારે જો આપણે છીએ ભાયલા ટોલ નાકે આપણે ઊભા છીએ. અત્યારે ટાઈમ થયો છે 9:30 પોણા 10 વાગ્યા છે. જોવો તમે, ભાયલા ટોલ નાકું ક્રોસ કરીને આપણે ઊભા છીએ. આ પાછળ રહ્યું ભાયલા ટોલ નાકું. અને આપણે અમદાવાદનો માલ ભરેલો છે. અમદાવાદથી 30-35 કિલોમીટર આગળ જવાનું છે આપણે કઠલાલ પાસે. ત્યાં ખાલી કરવાનું છે. અને રાતે આપણે મિત્રો જો અહીંયા એક ટાયર બ્લાસ્ટ થઈ ગયું, અંદરનું ટાયર ફૂટી ગયું છે. એટલે આ આપણે અંદરનું રહ્યું સ્પેરવ્હીલ અત્યારે છે, સ્પેરવ્હીલ ચડાવ્યું છે. રાતે 2:30 વાગે બ્લાસ્ટ થઈ ગયો હતો. પછી આપણે ત્યાંથી નીકળ્યા એટલે સવારે લગભગ 7 વાગી ગયા હતા. કારણ કે ટાયરનું બધું આડાવરો મેળ સેટિંગ બધું કરીને નીકળ્યા. 2:30 વાગી ગયા. જોવો તમે, અને અત્યારે એ ટાયર આપણે જે નાખ્યું છે સ્પેરનું ટાયર એ રહ્યું આપણે છે રિમોટ કરેલું. એટલે રિમોટ અને બહારનું જે ટાયર દેખાય છે એ આપણે ડટ્ટાવાળું છે. જોવો આ ટાયર આપણે આનું જોટાનું જ છે. અને અંદર નાખ્યું સ્પેર વ્હીલનું છે. એટલે અંદરનું ટાયર રહ્યું એ થોડુંક નાનું છે, 1 ઇંચ જેટલું નાનું છે આ ટાયર કરતાં. એટલે આ બહારનું ટાયર આપણે અત્યારે ફૂલ ભડકા જેવું ગરમ થાય છે. એટલે આપણે 20-30 કિલોમીટર હાંકીને વરી વિહામો દઈ દઈએ છીએ. નકર આ બ્લાસ્ટ થઈ જાય તો વરી પાસે આ લોચે પડી જશે. એટલે આપણે ઊભી રાખી દીધી અત્યારે. 20-30 કિલોમીટર હાલીને વરી પાછા ઊભા રહી જાય. 20 કિલોમીટર હાલીને વરી 10-15 મિનિટ વિહામો દઈ દઈશું. અને એવું કરતાં આપણે ઠેકાણે પહોંચવાનું છે. કારણ કે આ રાતે બ્લાસ્ટ થઈ ગયું એ એર આવી ગયો, એરના હિસાબે ટાયર બ્લાસ્ટ થયું છે. નકર ન વાંધો આવે. અત્યારે જે આપણે બહારનું ટાયર તમને દેખાડ્યું એમાં પણ એર હશે. એરનો બટો નીકળી ગયો હોય, એર આવી ગયો હોય એટલે એ ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે એમ છે. અને એને ગરમ થવા દેવું નથી. ગાડી આપણે ઠેકાણે પૂગી જાય, ખાલી થઈ જાય પછી જોઈ શું કરવું એ આગળ ખબર પડી જાય. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે અહીંથી નીકળી, કારણ કે આપણે અહીંયા 20 મિનિટ થયા ઊભા 20-25 મિનિટ
થઈ ગઈ. એટલે હવે અહીંથી રનિંગ થાય અને હવે અમદાવાદ રિંગ રોડે ચડશું. અહીંથી હજી આપણે 3 કિલોમીટર એમ તો કાપવાના. આપણે ભાઈલાથી 3 કિલોમીટર થતું છે. 3 કિલોમીટર કાપતું પછી રિંગ રોડ આવશે. રિંગ રોડેથી આપણે પાછો ઇન્દોરવાળો હાઈવે પકડશું. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો મિત્રો અત્યારે 11:30 વાગ્યા અને આપણે પહોંચી ગયા સનાથલ. સનાથલ આ સામું આવી ગયું, બ્રિજ દેખાય છે. સનાથલથી આપણે ડ્રાઈવર સાઈડ વળી જાય અને અહીંયા સર્વિસ રોડમાં રાખી ઘડીક વળી પાછો ઘડીક વાર પોરો દઈ દે. એનું કારણ છે કે ટાયર આપણે બહારનું ટાયર જે છે એ બહુ ગરમ થાય છે અને જો ફૂટી ગયું તો ધંધે લાગી જશું. એટલે આપણે ઘડીક પાછો વિહામો દઈ દઈ. હાલો તો સનાતલ ઊભી રાખી. હવે તો મિત્રો જો આપણે પહોંચી ગયા સનાતલથી આ બાજુ રિંગ રોડ બાજુ ટર્ન મારી દીધો અને આ ટાયરને તો હાથ નથી અડાડતો, એટલું ગરમ છે. એટલે હવે આને ઠરવા દઈ. પાછા 15 મિનિટ ઠરી જાય ને એટલે પાછા આપણે 30-40 કિલોમીટર પાછા કાપી નાખી. કારણ કે આપણી પાસે સ્પેરવ્હીલ તો છે, આપણે બીજી ગાડીમાંથી લઈ લીધી છે. સારી સ્પેરવ્હીલ તો છે પણ સ્પેરવ્હીલ ઠીક છે, બહુ એવું કંઈ નથી. એટલે આને વિહામો દેતા પોગાડી દઈ. કારણ કે આમાં એર લઈ ગયું છે. જુઓ તમે, શીખે ગાડી. હાલો તો આપણે થોડીક વિહામો દઈ દઈએ. તો ફાઇનલી મિત્રો જો આપણે હવે અસલાલી થોડુંક છેટું રહ્યું છે. અસલાલી હવે છે 2 કિલોમીટર જેવું. અસલાલી પહેલાં જો આ બકાલા માર્કેટ આવે, માર્કેટ યાર્ડ છે. આ હમણાં 1.5 વર્ષ પહેલાં જ થયું છે. જોવો તમે, માર્કેટ યાર્ડ. શાકભાજીની બધી ટોટલી ગાડીઓ અહીંયા જ આવે છે. અત્યારે ગાડીઓના થપ્પા લાગેલા છે અંદર. શાકભાજીની હરાજી ચાલુ છે. 11-12 વાગે હરાજી થતી છે. ને મિત્રો આગળ ટ્રાફિક આવી ગયો હોય એવું લાગે છે. જોઈએ હવે શું થાય. જુઓ તમે, આ માર્કેટ અસલાલી શાક માર્કેટ. ઢગલા પડ્યા શાકભાજી. હાલો તો હવે હાલ્યા જાય ને આગળ અસલાલી સર્કલે ટ્રાફિક ન હોય તો સારું. તો મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ખાલી કરવાનું છે અહીંયા. ને ટાઈમ થયો છે અત્યારે 1:30 વાગવા આવ્યો છે. 1:30 વાગે પહોંચ્યા છીએ. હવે જોઈએ આપણે કેટલા વાગે ખાલી થાય. એનું કારણ છે કે આજે આપણે કાંઈ ન બોલી શકીએ કારણ કે લેટ આપણે જ થયા છીએ. જોઈએ હવે શું થાય. પંખો કર્યો ચાલુ. આપણે રસ્તામાં જમી હોત લીધું હતું કારણ કે અહીંયા નક્કી નથી પછી કેટલા વગાડે આ લોકો. એટલે આપણે જમી હોત લીધું હતું, જમીને જ અહીંયા આવ્યા છે. હવે વાંધો નહીં, ભલે 8 વગાડે તો ભલે વગાડે, બીજું શું. કારણ કે આપણે લેટ થઈ ગયા એટલે હવે આપણે એને કાંઈ ન કરી શકીએ. હવે અમે આપણે રેગ્યુલર 6 વાગે ને તો આપણી ગાડી અહીંયા આવી જાય છે. 6 વાગે 7 વાગે આવી જાય તો એ આ લોકો 2 વાગે ગાડી લગાડે છે. તમને આગલા વિડીયોમાં કીધેલું હું, જોજો. 2 વાગે લગાડે છે અને 4 વાગે ગાડી છોડે છે. આજ મને એવો અંદાજ છે કે મેં 1 વાગે ગાડી અહીં દીધી છે, મને 4 વાગે આજે છોડી છે. ઓલું 7 કલાક તો એ ખોટી જ બેહાડે છે. એટલે આજ એવો અંદાજ છે કે એ 4 વાગે છોડી જ દે છે એમ. કારણ કે અત્યારથી ગાડી આવી તરત જ મીંડા રિપોર્ટ સેમ્પલ લેવા આવી કે સેમ્પલ ફટાફટ લઈ લ્યો. એટલે હમણાં લગભગ લગાડી હોત દે ખાલી કરવા. જોઈ કાંઈ વાંધો નહીં. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જે થાય એ તમને આગળ જણાવું. પછી હું આપણે આજે લોડિંગ કરીને જાય છીએ કે રોકાઈ જાય છીએ એ આગળ વિડીયોમાં તમને કહું. હાલો તો હવે આપણે ઘડીક આરામ કરી. કારણ કે રાત આખી હેરાન થયા છીએ. રાત આખી હેરાન એટલે વાત જ પૂછો. આપણે ગાડીનું ટાયર ફાટી ગયું. ટાયરના હિસાબે બહુ હેરાન છે. ટાયર તો હતું આપણી પાસે જેક મારવાના ડગરા નહોતા. રાતે ક્યાં આપણે ડગરા પહોંચવા જઈએ. અને જ્યાં આપણે ટાયર ફાટ્યું હતું એટલા વિસ્તારમાં કંઈ હોટલો નથી અને કાંઈ હતું નહીં, પંચરવાળો નહીં, કોઈ હોટલ નહીં. એટલે આપણે બીજી ગાડી હમણાંથી આપણે આવતી હતી. મુન્નાભાઈને ફોન કર્યો. મુન્નાભાઈ આવ્યા પછી આપણે ભેગું થયું. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે આરામ કરી લઈએ ઘડીક વાર, પછી જોઈએ છીએ શું ભરવાનું થાય. આ છે ફેક્ટરી. એટલે આ ફેક્ટરી તમે આપણા પાછલા વિડીયોમાં લીધેલી જ છે.
જે લોકોએ આપણા પાછલા વિડીયો જોયા હોય એને ખબર જ હશે કે આ ફેક્ટરીમાં આપણે ખાલી કરવામાં બહુ હેરાન કરે. આપણે આગલા વિડીયોમાં બધે કીધેલું જ છે. તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ. હવે 5 વાગ્યા છે ને આપણે ગાડી લગાડી છે. હવે એક થપ્પી ખાલી થઈ ગઈ છે. હવે જોઈશી કેટલા વાગે ખાલી થાય, શું ભરવાનું થાય. આજે ભરાઈ જાય તો સારું છે, નહીંતર કાલે પણ ભરાવાનું સેટિંગ નહીં થાય. એનું કારણ છે કાલે રવિવાર છે. જોઈશી ને આ રહી કંપની. જોવો તમે, કંપની તો બહુ મોટી છે. અહીંયા આવી એટલે આ તકલીફ તો રહે જ છે. અને આજે આપણા હિસાબે લોચો થયો છે, કારણ કે આપણા ગાડીનું ટાયર ફાટી ગયું હતું. એટલે આપણે આવવામાં જ અહીંયા બપોરના 1 વાગી ગયા હતા. એના હિસાબે બધું ગોટે ચડી ગયું છે. નકર તો અત્યારે 4 વાગે તો વધી જ થઈ જાય. જોઈએ હવે, આપણે હોઈ ગયા હતા ને ઉઠ્યા છીએ. કાંઈ વાંધો નહીં, હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જો ખાલી કરીને ત્યાંથી નીકળી ગયા હતા 6:30 અને અત્યારે ટાઈમ થયો છે 7 વાગી ગયા છે. અને આપણે અત્યારે હોટલે આવી ગયા છે. હાઈવે ઉપર આપણે ચામુંડા હોટલ છે, ત્યાં આવી ગયા છે. આ બાજુમાં હાઈવે છે, અમદાવાદ ગોધરાવાળો હાઈવે છે. અહીંયા આવી ગયા છે અત્યારે. હવે હજી ભરવાની વાત તો હાલે છે, પણ હવે સેટિંગ થાય તો થાય. આજે હવે નક્કી નહીં. એનું કારણ છે કે 7:15 વાગી ગયા છે. એટલે હવે ચાન્સ તો ઓછા છે, પણ તોય ટ્રાય હાલે છે. જો કદાચ ભરાઈ જાય તો ભરાઈ જાય પરચુરણમાં. જોઈશી હવે શું થાય. નગર પછી સુઈ જાઉં હું અહીંયા હોટલે રાખીને. અહીંયા કાંઈ ટેન્શનવાળું છે નહીં, આપણે હંગાની જ છે હોટલ. હાલો તો જોઈએ હવે શું થાય આગળ. કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જાય. ને આપણે જો અત્યારે ગાડી સાફસૂફ કરી. આપણે આ એરની નળી જો આ ફિટ કરાવેલી છે, આ નળી એનાથી આપણે ગાડી સાફ કરી, ફૂંક મારી. હવે અગરબત્તી કરી લઈ, પછી નિરાતે બેસીએ. તો ગુડ મોર્નિંગ મિત્રો, ને થઈ ગયું છે સવાર. જો આજ બીજો દિવસ છે આપણો. અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યા છે. અને આપણે ઉઠીને નાહી ધોઈ લીધું છે હોટલે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હજી કાંઈ આપણે ભરવાનું તો કાંઈ કોણ સેટિંગ થયું નથી. જોવો તમે, આ આપણે હાઈવે માટે જ હોટલ છે. અમદાવાદથી ઇન્દોર ગોધરાવાળો જે હાઈવે છે 4 લાઇન, ત્યાં જ છે આપણે. અને ત્યાં છે આપણે ચામુંડા હોટલ. ચામુંડા ગુજરાતી કાઠિયાવાડી આપણે રાજકોટવાળાની છે હોટલ. અને આપણે સંબંધીની જ છે. જોવો તમે, ત્યાં આપણે આવી ગયા હતા રાતે. આ પડી આપણી ગાડી. આવીને બેઠા છીએ અહીંયા રાતે આવીને તો આપણે સૂઈ ગયા હતા. ને અત્યારમાં ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠા છીએ. જાડવા બાળવાને સારી જમાવટવાળું છે, મજા આવે બેસવાની. જો તમે, ને ગાડી કાલે આપણે પડતર રહી હતી. ને આજે છે રવિવાર. હવે આજે શું થાય આજે કંઈ ખબર નથી. હજી ભરાઈ જાય તો ભરાઈ જાય, 2 વાત છે. કાંઈ નહીં, હાલો તો હોય વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે ખબર પડી જાય આગળ તમને આજે શું ભરવાનું થાય. હાઈવે તો તાકાતવાળો, બહુ મજા આવે એવી ગાડી હાંકવામાં આ રોડ ઉપર, કારણ કે ટ્રાફિક ઓછો અને રોડ સારો છે. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12 વાગી ગયા છે. અને હજી આપણે હોટલ જ છે. હોટલ આ રહી ચામુંડા કાઠિયાવાડી, ત્યાં જ છે. હજી આપણે કાંઈ ઓર્ડર નીકળ્યો નથી. જોઈએ હવે શું ભરવાનું થાય. સન્ડે છે, થઈ જાય તો થઈ જાય, ન થાય તો પછી જોયું જાય છે આગળ. હવે આપણે આ વિડીયોને લાંબો નહીં કરી, કારણ કે અહીંયા કંઈ બતાવવાનું છે નહીં. એટલે આપણે હવે આ વિડીયોને પૂરો કરી દઈશું. અને મળશું કાલે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મળશું હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે તડકો થઈ ગયો જોરદાર, તમે જુઓ. તો બેઠા છીએ આપણે, થોડોક ઝાડવાની છાંયો અહીંયા આવે છે, ઝાડવાની છાંયો રાખીને બેઠા છીએ. હાલો હવે મળશું કાલે એક નવા વિડીયોમાં.